સો એ ગાઈસ ફરી સ્વાગત છે મારા નવા બ્લોગિંગ વિડીયોની અંદર તમારું. સો ગાઈસ આજે છે આપણા બેનબાની એન્ગેજમેન્ટ. આપણે બધા તૈયાર થવાના છીએ. હજી તો આપણે તૈયાર થવાનું ઘણું બધું બાકી છે, પણ જે તૈયાર થઈ ગયા ને હું તમને બતાવું. અત્યારે જો અત્યારે હજી આ ભાઈ અને હું અમે બંને તો હાવ બાકી છીએ. અને અત્યારે આ બે લાપી પાસ્ટર કરાવીને આવ્યા છે, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જો હજી તો આપણે ઘણી બધી તૈયારી બાકી. આપણી પહેલેથી બધા તૈયાર થઈ ગયા, કેમ કે તૈયારી આપણે કરવાની એની બધા કરે છે. આ બધા તૈયાર થઈ ગયા આપણે છે ને. જો સામે સામે વ્લોગર આવી ગયા છે અત્યારે. સેમ એ પણ વ્લોગ ઉતારે છે, હું પણ વ્લોગ ઉતારું છું. હું ગુજરાતીમાં ઉતારું છું, એ હિન્દીમાં ઉતારે છે. સો ગાઈસ આ વ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે. હજી તો અહીંયા છીએ આપણે, હજી આપણે તૈયાર થવાનું છે. તૈયાર થઈને સીધા આપણે જવાના છીએ આપણે જ્યાં ઠેકાણે છે ત્યાં. હજી ત્યાં ઘણું બધું પબ્લિક હશે, ઘણા બધા રિલેટિવ હશે, ઘણા બધા ભાઈઓ હશે, એની સાથે આપણે વ્લોગ ઉતારવાનો છે. સો ગાઈસ મજા જ આવી જવાની છે આ વ્લોગમાં, તો આગળ બન્યા રહેજો. અને અત્યારે જો વિડીયો શૂટિંગ ચાલે છે મસ્ત મજાનું. જો હવે નીકળવું કરે છે. અને અમારા આ બેન જો તૈયાર થઈ ગયા છે ચોકલેટી કલર પહેરીને. અને આ જે સેટ પહેરો ને શ્રી આભૂષણ ઇમિટેશનનો સેટ છે, તો તમને કેવો લાગ્યો? આ નવા યુનિક પ્રકારના સેટ તમારે લેવા તો એકચ્યુઅલીમાં તમારે શ્રી આભૂષણમાં જ આવવું જોશે, કેમ કે એનું કલેક્શન જ એક નંબર એવું બધું છે ને, તો તમે વાત ના પૂછો. અને એકચ્યુઅલીમાં જો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. હજી બે બેન જ તૈયાર થઈ છે, હજી એક બેન તો હજી પાર્લરમાં છે. તો એ પાર્લરમાં તૈયાર થવા ગઈ છે અત્યારે. એનું તો કંઈ નક્કી જ નથી ક્યારે કઈ તૈયાર થવા ગયા છે. આપણે દોડા કરી છે અહીંથી કેમ કે આ બધાને પાર્લરમાં તૈયાર થવા, મૂકવા જવાનું, લેવા જવાનું, આપણે થાકી જાય. અને એક તો બપોરનો તડકો એવો કે વાત પૂછો તમે. જો અત્યારે પાછા બોલે. હા ઓકે, હા તો હાલ. હા તો હા. સો ગાઈસ અત્યારે આપણે જઈ રહ્યા છીએ બેન બાને આમ મૂકવા, કેમ કે એ લોકો જાય છે અત્યારે ફોટો શૂટ કરવા. તો મળીએ પાછા. સારી જેમ કે કંઈક વસ્તુ ભૂલાઈ જાય છે. હું ભૂલાય છે કે ખબર નથી શું ભૂલાય છે. શું ભૂલાય છે? રિંગ અત્યારે ભૂલાઈ ગઈ છે. નિકુંજે આપી દીધી તો નિકુંજે ક્યાં મૂકી યાદ નહીં ગાય. અને અત્યારે મિલ ગઈ, નહીં મિલી, અભી નહીં મિલી है गाइस, अभी ढूंढ रहे हैं, मतलब अभी गोती थी हमें. મારામાંથી થોડું કર નવ ડોકું ગોતીને નો. ઓકે ચલો. તો ગાઈસ હવે આપણે બે ફોનમાં વ્લોગ ચાલુ કરવાના છીએ. फाइनली हमारी गाड़ी आ चुकी है. अब हम जा रहे हैं. गाड़ी में देखो, या मेरे में से मैं हिंदी में कर रहा हूँ. अभी गाड़ी नहीं खुल रही, उस तरफ से खोलना पड़ेगा. ले तो फोन पकड़ आप. तो गाइस है ओके. सो गाइस अभी जाने का कैंसिल हो चुका है, क्योंकि हमने तो चश्मा लगा दिया था. એમાં એવું થયું हिंदी गुजराती बने मिक्स करूँ મને જોતો જ એટલે वो तो मिल जाएगा. तो गाइस ये गाड़ी अब कैंसिल करनी पड़ेगी, क्योंकि वो लोग लेने आ रहे हैं हमको, तो हमको वापिस ऊपर जाना पड़ेगा. तो चलते हैं ऊपर, क्योंकि जाने का इसलिए कैंसिल हुआ. हमने फोन किया तुमको 50 चला, એટલે ખબર પડી અમને કે એ લોકો લેવા આવે છે દીદી અને જીજાજી. એક જ ગાડીમાં શૂટિંગ કરવા જવાનું છે. તો ગાઈસ ફાઇનલી પાછા અમે આવી ગયા છીએ અત્યારે. ઘેર આવી ગયા, ઘેર. ચશ્મા બસમાં કાઢી નાખી હવે, તો મૂકી દઈએ અત્યારે. જવાનું કેન્સલ થયું ને, અમને તો મજા જ આવી ગઈ. શું કરવા, આમાં કે દેશ જ નથી હોતી. મૂકવા જવાનું था ये गाइस, ये खुल गया अभी गाइस, खुल गया. तो फाइनली गाइस अभी हम पहुंच चुके हैं ઘેર. આ વિડીયોમાં તમને હિન્દી આવે છે, ગુજરાતી આવે, તમને એમ થતું છે ને આમ કેમ. તો ગાઈસ આપણે ઘણી વખત હિન્દી બોલે છે, ઘણી વખત ગુજરાતી બોલે છે, બંને. તો જેને જે મજા આવે, કેવો છે વ્લોગ, કમેન્ટ કરતા રહેજો. અને આવા નવા વ્લોગ આગળ જોવા સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને ભૂલતા નહીં. જો અત્યારે વ્લોગ જ ચાલે છે. તો ગાઈસ કેન્સલ થઈ ગયું જવાનું, ખબર નહીં કેમ, કેમ કે દીજાજી અને બેન બંને અહીંયા જ આવે છે. હજી પંખો નથી કર્યો ગાઈસ, બહુ જ ગરમી થઈ છે અત્યારે. અને અત્યારે હું તમને એક વસ્તુ બતાડું. જો એ વ્લોગ જ ચાલે છે બીજો. આ હિન્દીવાળો વ્લોગ છે અને હું ગુજરાતી છું, ગુજરાતીવાળો વ્લોગ ઉતારું છું. સો ગાઈસ ફાઇનલી જો અત્યારે પાછા અમે છે ને, હું તમને બતાડું છું બાલ્કનીમાં જઈને. થોડી રામપ્યારી પડી જો દેખાય. આ ગાડીમાં જવાનું હતું,
ગાડીમાં મસ્ત મજાના બેસી ગયા હતા આપણે. એ બેવામાં કેરી હતી, લોક કરતા હતા. તો ખબર પડી કે તમારે નહીં મન તમને લેવા આવે છે. તો ગેસ ગરમી બહુ છે તો તમને લેવા આવે છે. તો અત્યારે બેન ને ઈશિતાબેન બંને જવાના છે એ ગાડીમાં. સો મળીએ. બસ ફાઇનલી અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ. મમ્મી પણ રેડી થઈ ગઈ છે આમ ફરતો. સો કઈ ચો ફાઇનલી રેડી થઈ ગયા છીએ. અને જે આ હાર છે એ આપણા શોરૂમનો છે. મસ્ત મજાને આપણે પણ રેડી થઈ ગયા છીએ. જો ત્યાં તમને બતાડું આગળ થોડીક આમ રહ્યો થોડીક. સો આપણે પણ રેડી થઈ ગયા છીએ મસ્ત મજાના. હું મમ્મી આંટી અને નિકુલ બધા જ અત્યારે રેડી થઈ ગયા છીએ. અત્યારે જવાનું છે આપણે કઈ જગ્યાએ તો હું તમને બતાવી શકે. અત્યારે જો આંટી પણ રેડી થઈ ગયા, નિકુંજ પણ રેડી થઈ ગયો, બધા જ રેડી થઈ ગયા છે અત્યારે મસ્ત મજાના. આમ એક્સાઇટેડ છે અત્યારે કે છોકરી એન્ગેજમેન્ટ છે એના માટે. તમારી છોકરી થાય ને, મારે દીદી છે, એની છોકરીની એન્ગેજમેન્ટ માટે એક્સાઇટેડ બહુ. આપણે બધા જ રેડી થઈ ગયા છીએ. તો જો નિકુંજ પણ રેડી થઈ ગયો છે આમ ફરતો. સો બધા જ રેડી થઈ ગયા છે. તો આપણે હવે જશું. હવે મળીએ સીધા ને. ઓકે. અત્યારે આંટીએ મસ્ત મજાનો કડક ચા આપણી હાટું બનાવી દીધો છે. કેમ કે અત્યારે ચા પીવાનું ટાણું થઈ ગયું. કેટલા વાગે ખબર તમને? એકચ્યુઅલીમાં 3 વાગી ગયા છે. 6 વાગ્યાનું મુહૂર્ત છે. આપણે 4 વાગીને પહોંચવાનું છે. અત્યારે મસ્ત મજાનો જો ચા રેડી થઈ ગયો છે આપણી હાટું. સો ગાઈસ ફાઇનલી અત્યારે આપણી દુકાન ઉપર એક કસ્ટમર આવી ગયા હતા. તો આપણે દોડા અહીં આવવું પડ્યું હતું. જવાનું તો આપણે એન્ગેજમેન્ટમાં જો અત્યારે તૈયાર જ છે. મસ્ત મજાના જવાનું હતું. હવે અત્યારે જો આ બધો સામાન કસ્ટમર આવ્યો હતો ને એને સેટ જોતા હતા. તો એને આપણે આપ્યા હતા. અત્યારે ઓર્ડરમાં છે એ સેટ. આપણી પર ફોન આવ્યો પછી તો આવવું જ પડે. કેમ કે કસ્ટમર આવે અને આપણે ન આવ્યો કોઈ દી ના બને. તો અત્યારે આ બધો સામાન થોડોક ઠેકાણા કરવો જોઈએ. આ બધું એમનું છે. થોડાક 1-2 કસ્ટમર આવી ગયા હતા. 1-2 શૂટ કરવા માટે લઈ ગયા, 1-2 ઓર્ડરમાં લઈ ગયા. એવી રીતના બધું છે. અને થોડીક વસ્તુ આગળ મુકાવી છે એ પરચેસ કરવાની છે ને એ અત્યારે ઓર્ડરમાં લઈ ગયા છે. એ પાછા આવશે ને જ્યારે પરચેસ કરશે. તો મળી આવે સીધા આપણે આપણા જે લોકેશને જવાનું છે ત્યાં. ઓકે. સો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જે લોકેશન છે ત્યાં પહોંચી ગયા છીએ. લોકેશન છે આપણું સાતસિયા ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટમાં. તો અત્યારે આપણે જગ્યાએ પહોંચી ગયા છીએ. લોકેશન જો તમે હજી અંદર જઈને તમને બતાવું. એકચ્યુઅલીમાં અત્યારે અડધું લોકેશન છે આ બધું. અત્યારે બધે મહેમાન આવવા માંડ્યા છે. ગાડી ત્યાં છે ગઈ છે. તો ઉપવાની બધા અત્યારે છે દાદાની આવી ગયા છે. આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. ત્યાં ભાઈને જય શ્રી કૃષ્ણ કહીને દાદાને જય શ્રી કૃષ્ણ કરી દીધા. આમાં લેવાનું છે. ફાઇનલી ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ. અને આ રીતના મસ્ત મજાનું લોકેશન રહેવાનું છે. અહીંયા છે આપણા બેનબાની જગાએ. મસ્ત મજાનું લોકેશન રહેવાનું છે આ બધું. જો અમારા રાજુભાઈ આમાં જવા છે. શું કહેવું તમારે રાજુભાઈ? બસ શાંતિ. હા. મસ્ત મજાનું મશીને બધું ગોઠવાઈ ગયું છે. થોડો ઘણો સામાન બાકી છે. ચોક્કસ સમયમાં અહીંયા મોકલાવી દેવામાં આવશે. તો વાત થઈ ગઈ. લાઇટ પંખા ચાલુ થઈ ગયા મસ્ત મજાના. તો લોકેશન કેવું લાગ્યું તમે જરા તમને કમેન્ટ કરી દેજો. ફાઇનલી મેં તમને જે બતાવ્યું હતું ને અમારે ક્યાં આવવાનું તમને બતાવવું અત્યારે. તો અત્યારે આપણે આવી ગયા છીએ સાતસિયા ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટ. મેં તમને આગળ બતાવ્યું ને અડધૂરું હતું કેમ કે હું પાછળની સાઈડથી આવ્યો હતો. અત્યારે આગળની સાઈડથી આવ્યો છું. અને અત્યારે આપણે આવી ગયા છીએ આ રેસ્ટોરન્ટમાં. અહીંયા છે આપણી એન્ગેજમેન્ટ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. મજા જ આવી જવાની છે. અને આ રેસ્ટોરન્ટમાં તમને આગળ કોઈ આવ્યું હોય તો મને એકવાર જરાક કમેન્ટમાં ખાલી લખી દેજો કે કેવું છે, કોણ આવ્યા છે. આપણે તો ફર્સ્ટ ટાઈમ અહીંયા આવેલા છીએ. અને અત્યારે હાઈવે ટચ છે આ. હજી ધીરે ધીરે બધા મહેમાન આવવા માંડ્યા છે. અને ટૂંક જ સમયમાં બધા મહેમાન આવી જશે. અને આપણે મુહૂર્તનો ટાઈમ 6 વાગ્યાનો છે. અત્યારે જો સંજયભાઈ આટા મારે છે. આમ બધા આવી ગયા છે. तो गैस कैसा कैसा काम करना पड़ रहा है देखो. अभी मेरे को एक આ લઈને જવું પડે છે અમારે. અત્યારે થાવ થાકી ગયા હો આજે તો. જો અત્યારે ડેકી મૂકવાનું છે. અત્યારે એન્ટ્રીની શરૂઆત થઈ ગઈ છે. જો
અત્યારે મસ્ત મજાની એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે. અત્યારે જીજુ અને દીદી અને એન્ટ્રી ચાલુ કરે છે. તો આપણે અત્યારે એકચ્યુઅલીમાં વાહે વહી આવી જો અત્યારે મસ્ત મજાનું ગોઠવેલું છે. અત્યારે એકચ્યુઅલીમાં વાહે શરબતનું જો શરબતની તૈયારી છે. સો ગાઈસ એન્ટ્રી કેવી છે જરાક કમેન્ટમાં મને કહી દેજો. આ કાર્યો ગાઈસ અત્યારે એન્ગેજમેન્ટ પતી ગઈ છે અને અત્યારે બધા ફોટોશૂટ ચાલુ કરી દીધું છે. એમાં અમારા આ કાકીએ પાડી લીધો, મમ્મીએ પાડી લીધો, આ બેને પાડી લીધો, આપણે હજી બાકી રહી ગયા છીએ. અને અત્યારે ભાઈ બી જાય છે. અત્યારે ત્યાં જો અત્યારે ફોટોશૂટ ચાલુ છે. હાય મસ્ત મજાનો ફોટોશૂટ અત્યારે ચાલુ છે. અત્યારે મસ્ત મજાની એન્ગેજમેન્ટ પતી ગઈ છે, રિંગ સેરેમની થઈ ગઈ છે, ફોટોશૂટ ચાલુ છે. ફાઇનલી ગાઈસ ફોટોશૂટ હવે ફાઇનલી થઈ ગયું છે. સો ફાઇનલી ગાઈસ અત્યારે પાછા બાપુજીના ઘરે પહોંચી ગયા હતી. એન્ગેજમેન્ટ પૂરી થઈ ગઈ છે. અત્યારે જે રિંગ સેરેમની હતું બધું જ અત્યારે પૂરું થઈ ગયું છે. ત્યાંથી ડોમ ખાલી થઈ ગયું છે. અત્યારે બધા જ મહેમાન ઘરે વહી ગયા છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાપુજીના ઘરે જો હવે. અને બધો સામાન લેવા જવાનું હતું. બધો સામાન આપણે લઈ આવ્યા છીએ. તો આખી ગાડી ભરી છે. ઉપરથી ભાઈ આવે છે અને પછી હું ને ભાઈ બંને આ બધું લઈને જશું એના ઘરે. હાવ થાકી ગયા હો ગઈ આજે તો એટલે હાવ વાત પૂછવામાં થાકી ગયા છે. તો હાવ એ હાલીને ગયા. એક તો આ પગમાં છે ને અહીંયા છાલા ઉખડી ગયા. ઘસાઈ ઘસાઈ નવા બૂટ છે હજી એના માટે. હવે ઉપર જઈશું, થોડુંક પાણી પીશું અને સો ગઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ તમામ કરીએ છીએ. તો મળીએ પાછા એક નવા બ્લોગમાં. તો બ્લોગમાં બના રહેજો અને શોર્ટ વિડીયો તમે જોવો છો કે નહીં મને જરાક કમેન્ટ કરી દેજો. બ્લોગને લાઇક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં તમે, કેમ કે તમે બધા સપોર્ટ કરો છો ત્યારે જ હું વ્લોગ બનાવું છું. ઓકે તો મળીએ પાછા.